સૌ મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર 7 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 7. એક ગામમાં ફળોના 6 વેપારીઓએ નીચે પ્રમાણે ફળોની પેટીઓ એક ખાસ ઋતુમાં વેચી. બરાબર, આપણા પાસે અહીં ફળોની પેટી છે અને તેની સાથે વેપારીનું નામ છે. એક પેટીનું ચિત્ર છે, એમાં આપણે કુલ કેટલા ફળ ગણવાના છે? કુલ 100 ફળ આપણે ગણવાના છે. અને જો અડધી પેટી હોય તો આપણે જાણીએ છીએ કે 100ના અડધા કેટલા થાય? 50. તો અડધી પેટી હોય તો 50 ગણવાના અને પૂરી પેટી હોય એટલે કે સંપૂર્ણ પેટી હોય તો તેને 100 ગણવી. તો સૌથી પહેલાં આપણને જે આ કોષ્ટક આપેલ છે તેમાં આપણે પેટીઓ પ્રમાણે ફળની સંખ્યા કેટલી થાય એ આપણે ગણી લઈશું. તો સૌથી પહેલાં વેપારીનું નામ છે રહીમ. તો અહીં પેટીની સંખ્યા આપણે જોઈએ તો 1, 2, 3, 4. 4 ગુણ્યા 100 કરીશું તો કેટલા થશે? 400. 4 ગુણ્યા 100 કરીશું કેટલા થશે? 400. જે આપણને સંખ્યા મળે છે એને 100 વડે ગુણી લેવાની, અથવા આપણે ડાયરેક્ટ 100 વત્તા 100 આ રીતના કરીશું તો પણ જવાબ મળી જશે. જુઓ, 100, 200, 300, 400, 500 અને આ અડધી છે એટલે શું થશે? 550. બરાબર, કારણ કે આ અડધી છે. ત્યાર પછી અનવર માટે 100, 200, 300, 400, 500, 600, 700. બરાબર, 700 આવશે. માર્ટિન માટે 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને બીજી અડધી છે તો શું થશે? 950 થશે. બરાબર. રણજીતસિંહ 100, 200, 300, 400, 500, 600, 700 અને 800. 800 આવશે. અને જોસેફ માટે 100, 200, 300, 400 અને આ અડધી છે એટલે કે 450 એટલે કે 450. બરાબર. તો આ પ્રમાણે આપણે જે પેટીની સંખ્યા છે તો 100 પ્રમાણે આપણે કુલ સંખ્યા આપણે ગણી લીધી છે. તો એના આધારે આપણને 3 સવાલ આપેલ છે, તો આ 3 સવાલને આપણે પૂર્ણ કરીએ. તો સૌથી પહેલો સવાલ છે, કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? અહીં તમારે ધ્યાન આપવાનું છે કે આપણને પ્રશ્નમાં વેપારીનું નામ પૂછેલું છે. કયા વેપારી? તો વેપારીનું નામ એટલે કે કોઈ વ્યક્તિનું નામ આવશે. સૌથી વધુ એટલે કે જેની સંખ્યા સૌથી વધુ તે વ્યક્તિ આવશે. તો આપણે એમાં જોઈ લઈએ કે કઈ વ્યક્તિની સંખ્યા સૌથી વધારે છે. બરાબર, તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે 950 એ સંખ્યા સૌથી મોટી છે. તો એના માટે કઈ વ્યક્તિ છે? વેપારીનું નામ શું છે? માર્ટિન. બરાબર, તો જવાબ આવશે માર્ટિન. પૂરા વાક્યમાં લખશો તો પણ ચાલશે, અથવા તો તમારે આ રીતે શોર્ટ લખવું હોય ફક્ત માર્ટિન તો પણ ચાલશે. પૂરા વાક્યમાં લખવું હોય તો કેવું લખી શકાય કે માર્ટિન વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી. બરાબર, અને આ પ્રશ્ન ચિહ્નની જગ્યાએ અલ્પવિરામ આવશે, પૂર્ણ વિરામ આવશે. બરાબર. 2 નંબરનો પ્રશ્ન, અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી? હવે જુઓ, એમાં અનવર નામના વેપારીનું નામ આપેલ છે અને એ વેપારીએ કેટલી કેરીઓ વેચી એ આપણને સંખ્યા પૂછવામાં આવેલી છે. બરાબર, ફળોની જે પેટીની સંખ્યા આપણને પૂછવામાં આવેલી છે. તો આપણે સૌથી પહેલાં અનવર નામના વેપારીને જોઈએ. તો અહીં આપણને અનવર નામના વેપારી મળે છે અને એમાં આપણે સંખ્યા જોઈએ તો કેટલી છે? 700. તો જવાબ શું આવશે? 700 બી નંબરમાં. ત્યાર પછી સી નંબર, 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે. તમે તેમનું નામ આપી શકો. હવે એમાં પ્રશ્નમાં ધ્યાન આપજો. અહીં આપણને સંખ્યા શું આપેલી છે કે 600થી વધારે, જેની કિંમત 600થી વધારે છે એ વેપારીનું નામ આવશે. તો સૌથી પહેલાં આપણે શોધીશું કે કઈ સંખ્યા 600થી વધારે છે.
તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ 700 જે છે એ 600થી વધારે છે, આ 600થી વધારે છે, 950 છે એટલે, અને 800 છે એટલે આ 600થી વધારે છે. તો એને બાજુમાં જે નામ છે એ છે અનવર, આનું છે માર્ટિન, અને આ છે રણજીત સિંહ. તો આ આપણા 3 વેપારીઓના નામ આવશે. બરાબર. સૌથી પહેલાં આવશે અનવર, ત્યાર પછી આવશે માર્ટિન, અને ત્રીજો વેપારીનું નામ આવશે રણજીત સિંહ. બરાબર. તો આ પ્રમાણે પ્રશ્ન નંબર સી એટલે કે 3 પ્રશ્ન આપણો પૂર્ણ થાય છે. અને આ આપણો સ્વાધ્યાય 9.1 એટલે કે 9.1નો લાસ્ટ જે દાખલો હતો એ પૂર્ણ થાય છે. 7 નંબરનો દાખલો છે. બરાબર. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો, અને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. મળીએ આપણે આગળના વિડીયોમાં આગળના સ્વાધ્યાય સાથે. સૌને જય સિયારામ.